હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું ગુંજન ચાપાણી. આજે આપણે વાત કરશું પરાગાશય વિશે, ત્યાર પછી પરાગરજ વિશે માહિતી જે છે એ મેળવશું. સૌપ્રથમ મિત્રો જોઈ લો, આપણે અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે એ છે પુંકેસર. પુંકેસરની અંદર આપણે જો વાત કરીએ તો પુંકેસર જે છે એ બે ભાગમાં જે છે એ વિભાજિત છે. પ્રથમ આપણે જે ભાગ જોઈએ તે છે પરાગાશય. નીચેનો જે ભાગ છે એ છે પુંકેસરનું તંતુ અથવા તો દંડ. અને ત્યાર પછીની રચના વિશે આપણે વાત કરીએ તો આ જે રચના જે છે જ્યાંથી તંતુ અને પરાગાશય જોડાય છે તેને કહેવામાં આવે છે યોજી. હવે આપણે વાત કરીએ મિત્રો, તો અહીંયા જો તમારે આકૃતિ શીખવી હોય તો તમે આ રીતે શીખી શકો છો કઈ રીતે પુંકેસર દોરાય. તો મિત્રો આ રીતે એક ગોળ બનાવો, એક બીજું ગોળ બનાવો અને વચ્ચેથી જે છે એક લીટી દોરી દો. એટલે આ થઈ ગયું તમારું પરાગાશય, આ થઈ ગયું તમારું તંતુ. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. પરાગાશયની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે બે ભાગો છે, એટલે બે કોટરો છે. આ બે કોટરોની અંદર 4 ખંડો આવેલા છે. અહીંયા આકૃતિની અંદર તમે જોઈ શકો છો 4 ખંડો જે છે એ આવેલા છે. આ જે કોટરો છે, કોટર એટલે કે જગ્યા જ્યાં અવકાશ હોય, આ જે કોટરો છે તેમાં પરાગરજ ઉત્પન્ન થતી હોવાના કારણે તેને કહેવામાં આવે છે પરાગકોટરો. હવે મિત્રો એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો કે પરાગાશયનું જ્યારે સ્ફોટન થાય, પરાગાશયનું સ્ફોટન ક્યારે થાય કે જ્યારે પરાગાશય જે છે પરિપક્વ બને, તેની અંદર પરાગરજનું નિર્માણ થાય ત્યારે તે શુષ્ક બને અને આયામ ખાંચ દ્વારા જે છે એ સ્ફોટન પામે. અહીંયા મિત્રો જુઓ, તમે આ ખાંચ જોઈ શકો છો. આ ખાંચ જે છે એ એની મદદથી જે છે એ સ્ફોટન થાય અને પરાગરજ જે છે એ નીચેની તરફ જે છે એ ખરી જાય છે. તેથી હવા દ્વારા, કીટકો દ્વારા, પવન દ્વારા, પાણી દ્વારા જે છે એ પરાગનયનની જે છે એ ઘટનાઓ જે છે એ થતી હોય છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે કઈ જગ્યાએ જે છે આ પુંકેસરનું તંતુ કઈ જગ્યાએ જોડાયેલો છે. તો મિત્રો યાદ રાખજો, MCQ તરીકે પુંકેસરનું તંતુ પુષ્પાસન સાથે અથવા તો દલપત્ર સાથે જોડાયેલું છે. 11મા ધોરણમાં આપણે વાત કરી હતી, પુંકેસર જે છે જો દલપત્ર સાથે જોડાયેલું હોય તો તેને આપણે કહીએ છીએ દલ લગ્ન. કેવું મિત્રો કહીએ છીએ આપણે? દલ લગ્ન. દલપત્રો સાથે જોડાયેલું હોવાને કારણે તેને આપણે કહીએ છીએ દલ લગ્ન પુંકેસર. હવે મિત્રો દરેકે દરેક પુષ્પમાં પરાગાશયની રચના અથવા તો પુંકેસરની રચના જે છે એ સમાન નથી હોતી. બધાની અંદર બધી વનસ્પતિઓમાં પરાગાશયની લંબાઈ જે છે એ અલગ અલગ હોય છે. કોઈ વનસ્પતિમાં આ લંબાઈ જે છે એ વધુ લાંબી હોય, કોઈ વનસ્પતિમાં આ લંબાઈ જે છે એ ખૂબ જે છે એ ટૂંકી હોય છે. આવું તેના પુષ્પના આધારે જે છે એ જોઈ શકો. પુષ્પ જો મોટું હશે તો પુંકેસર જે છે લાંબુ હશે. ફોર ધ એક્ઝામ્પલ, તમે અહીંયા એક્ઝામ્પલ તરીકે તમે વિચારો કે કયા પુષ્પ જે છે, વચનાગનું તમે એક્ઝામ્પલ લઈ શકો, ક્રાઇનમ. આ સિવાય જો આપણે વાત કરીએ તો આપણે ભાંગની અંદર જેનો ઉપયોગ થાય છે તેવો ધતુરો. ધતુરાનું પુષ્પનું અંદર તમે જે છે એક્ઝામ્પલ લઈ શકો છો. તમે જુદા જુદા, જો તમારે અભ્યાસ કરવો હોય તો તમે જુદા જુદા પુષ્પો લઈ અને તેની પરાગરજ જે છે એ લઈ અને તેમાં તેનો વિકાસ જે છે તમે જોઈ શકો છો કે પુંકેસરની રચના જે છે કેટલી લાંબી છે, પરાગરજ કેવી છે, આ બધું જે છે એ અભ્યાસ કરી શકો છો. હવે મિત્રો બીજી વાત કે પરાગાશયનું સ્ફોટન કઈ રીતે થાય છે, તો ઊભી ધરીએ અથવા તો આયામ ખાંચની મદદથી. કેવી ખાંચની મદદથી? આયામ ખાંચની મદદથી. MCQ જે છે પૂછવું હોય તો પૂછી શકાય છે. નીટ લેવલે આવા MCQ સહેલા પૂછવામાં આવતા નથી, પરંતુ છતાંય બોર્ડ લેવલે પૂછી શકાય છે. હવે આપણે વાત કરીએ કે લઘુ બીજાણુ ધાની. આપણે વાત કરી હતી
કે પુંકેસરની અંદર પરાગાશય, આ પરાગાશયની અંદર જે કોટર છે અથવા તો જેમાં પરાગરજ ઉત્પન્ન થાય છે તેને આપણે કહીએ છીએ લઘુ બીજાણુ ધાની. અને સ્ત્રી કેસરમાં જે ભાગ છે અંડકનો તેને આપણે કહીએ છીએ મહાબીજાણુ ધાની. હવે આપણે વાત કરી ગઈ કે લઘુ બીજાણુ ધાની જે છે વિકાસ પામે, વિકાસ પામીને પરાગ કોથળીની અંદર જે છે એ રૂપાંતરણ થાય કે પરાગ કોથળીની અંદર પરાગરજ ભરેલી હોય તે સ્ફોટન દ્વારા જે છે એ બહારની બાજુ જે છે એ આવે. મિત્રો આ લાઈન યાદ રાખજો. પરાગાશય દ્વિખંડી, પરંતુ તેમાં 4 કોટરો આવેલા હોવાને કારણે જ તેને ચતુષ્કોટરીય કહેવામાં આવે છે. અને બીજું, લઘુ બીજાણુ ધાની વિકાસ પામીને શેમાં નિર્માણ થાય તો પરાગ કોથળીમાં. પરાગ કોથળી એટલા માટે કારણ કે તે પરાગરજથી ભરપૂર છે એટલા માટે તેને કીધી પરાગ કોથળી. હવે મિત્રો આપણે વાત કરીશું લઘુ બીજાણુ ધાનીની આંતરિક રચના વિશે. હવે લઘુ બીજાણુ ધાનીની આંતરિક રચના એ બીજું કંઈ જ નથી, પરંતુ તમે અહીંયા આ પરાગાશય જે છે એ જુઓ, તેનો જે છે એ આડો છેદ લીધેલો છે. એટલે જે રચના તમને દેખાય છે તે આ રીતની છે. આ રીતની જે છે એ રચના તમને દેખાય છે. તેમાંથી જે છે આ જે ભાગ અહીંયા બતાવવામાં આવેલો છે તે અહીંયા આટલો જે ભાગ છે એનો ભાગ છે. તેના વિશે આપણે વાત કરીએ. સૌ પ્રથમ હું આકૃતિ જે છે એને એનલાર્જ કરું, જેની મદદથી તમને વધુ ખ્યાલ આવે. હવે મિત્રો જો સૌથી પ્રથમ સ્તર, આ જે તમે જોઈ શકો છો એ પ્રથમ સ્તર છે. આ પ્રથમ સ્તર એ સૌથી બહારનું આવરણ છે, એટલા માટે તેને અધિ એટલે બહારનું અધિસ્તર તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. એટલે લઘુ બીજાણુ ધાનીની આંતરિક રચનામાં સૌથી પ્રથમ સ્તર મિત્રો કયું છે? અધિસ્તર છે. ત્યાર પછીનું જે સ્તર છે અહીંયા જો તમે બીજી લાઇનિંગ જે છે એ જોઈ શકો છો. આ બીજું જે સ્તર છે એ છે સ્ફોટી સ્તર. સ્ફોટી સ્તરનું બીજું નામ જે છે મિત્રો યાદ રાખજો, સ્ફોટી સ્તરનું બીજું નામ છે તંતુમય સ્તર, અથવા ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે એન્ડોથેસિયમ. એન્ડોથેસિયમ. તંતુમય સ્તર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે તંતુઓનું બનેલું છે એટલા માટે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો, ત્યાર પછીનું જે સ્તર છે તે સ્તરને કહેવામાં આવે છે મધ્ય સ્તર. આ જો આ ત્રીજી લાઇનિંગ જે તમને દેખાય અહીંયા જે હું ડ્રો કરું છું તેને કહેવામાં આવે છે મધ્ય સ્તર. મધ્ય સ્તર પછીની જે રચના છે મિત્રો, જો આ ગોળાકાર જે રચના અહીંયા તમને બધી બાજુ દેખાય છે, આ જે સ્તરો છે તેમને કહેવામાં આવે છે પોષક સ્તરો. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આને કહેવામાં આવે છે પોષક સ્તર. પોષક સ્તર મિત્રો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમનું કાર્ય જે છે એ પોષણનું છે. આ મિત્રો જો આ જે છે એ ડાયાગ્રામ છે. હવે વાત કરીએ, આ જે છે આ જે ભાગ દેખાય છે એ અધિસ્તરના કોષો છે. ત્યાર પછી આપણે વાત કરીએ, આ જે કોષો તમને દેખાય છે એ તંતુમય સ્તરના જે છે એ કોષો છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ જે છે એ મધ્ય સ્તર છે. ત્યાર પછીનું જે અંદરનું જે છે એ છે પોષક સ્તરો. અહીંયા તમે આ જે છે એ જોઈ શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ અહીંયા જે આકૃતિ આપેલી છે તેના વિશે. બધી આકૃતિ સેમ જ છે મિત્રો, ખાલી અલગ અલગ વ્યૂ છે. અહીંયા આપણે વાત કરી હતી એ જ પ્રમાણે કે અહીંયા જે આકૃતિ છે એ પરાગાશયનો કોઈ એક ચોક્કસ ટુકડો લીધેલો છે. બહારનું સ્તર અધિસ્તર એના વિશે વાત કરીએ તો તેના કોષો જે છે ચપટા હોય છે. ચપટા અને ફેલાયેલા. યાદ રાખજો મિત્રો, કેવા? ચપટા અને ફેલાયેલા કોષો છે. ત્યાર પછી આપણે વાત કરીએ બીજું સ્તર તો સ્ફોટી સ્તર. આપણે બીજું નામ પણ આપ્યું સ્ફોટી સ્તરનું, તંતુમય સ્તર, કારણ કે તેમાં તંતુઓ આવેલા છે એટલે એને કેવું કીધું? તંતુમય સ્તર.
અને ત્રીજું સ્તર જે છે એ છે મધ્ય સ્તર. હવે મિત્રો આ 3 સ્તરો ભેગા મળીને શેનું કાર્ય કરે છે કે રક્ષણનું કાર્ય કરે છે. રક્ષણના કાર્ય સિવાય બીજું એક કાર્ય તેઓ પ્રેરે છે. એ કાર્ય જે છે એ છે સ્ફોટન પ્રેરવાનું છે. પરાગાશય જે છે તેની દિવાલને તોડી નાખે છે. શુષ્ક થઈ જાય ત્યારે દિવાલ તૂટે છે અને તૂટવાને કારણે પરાગરજ જે છે એ મુક્ત થાય છે. ત્યાર પછીના આપણે નેક્સ્ટ સ્તર વિશે વાત કરીએ તો નેક્સ્ટ સ્તર જે છે આ જે તમને અહીંયા કોષ કેન્દ્રોયુક્ત સ્તર જે બતાવવામાં આવેલું છે તે છે પોષક સ્તર. પોષક સ્તરની વાત કરવામાં આવે તો તેમાં એક કરતાં વધુ કોષ કેન્દ્રો હોઈ શકે. બીજું, આ પોષક સ્તર ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સનો સ્ત્રાવ કરે છે, અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. જે એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન છે તેઓ અંદર ઉત્પન્ન થતી પરાગરજ જે છે તેના નરિશમેન્ટના કાર્ય સાથે અથવા તો તેમની જે પણ કંઈ વૃદ્ધિ અને વિકાસનો જે સમયગાળો છે તેમાં વધારો કરી આપે છે. હવે મિત્રો અહીંયા તમે જુઓ કે આ જે તમને કોષો બતાવવામાં આવેલા છે તે છે લઘુબીજાણુ માતૃકોષો. હવે આપણે વાત કરીએ લઘુબીજાણુ જનન વિશે. કઈ રીતે લઘુબીજાણુ જનન થાય તો કે લઘુબીજાણુ માતૃકોષો જે છે આ લઘુબીજાણુ માતૃકોષો અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય. હવે મિત્રો આગળ તમે ધોરણ 11માં ભણી ગયા છો. અર્ધીકરણ થશે એટલે એક કોષમાંથી 4 કોષ બનવાની પ્રક્રિયા થશે અને બધા જ કોષોમાં અહીંયા લઘુબીજાણુ માતૃકોષની અંદર MCQમાં તમને પૂછાઈ શકે કે લઘુબીજાણુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી તો કે 2n. મિત્રો યાદ રાખજો, જેટલી વનસ્પતિમાં રંગસૂત્રોની સંખ્યા હશે એટલી જ લઘુબીજાણુ માતૃકોષમાં હશે અને એની સરખામણીએ જન્યુ એટલે કે પરાગરજની અંદર 2 જન્યુ આવેલા છે તે જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા હશે n. યાદ રાખવા જેવો પોઈન્ટ કે જેટલા વનસ્પતિમાં રંગસૂત્રો, વનસ્પતિમાં કેટલા 2n, તો લઘુબીજાણુ માતૃકોષોની અંદર કેટલા 2n. તેમાં અર્ધીકરણ થાય અને જન્યુઓ કેટલા બને 4. આ 4 જન્યુઓની અંદર રંગસૂત્રનું પ્રમાણ કેટલું તો કે n. આ મિત્રો યાદ રાખજો. બીજી વસ્તુ કે પોષક સ્તર વિશે જો આપણે મિત્રો વાત કરીએ તો પોષક સ્તરમાં હજી એક અગત્યનો મુદ્દો છે. વધુ કોષ કેન્દ્રો હોવાને કારણે વધુ રંગસૂત્રો પણ જોવા મળશે, જેને કારણે તે પ્લોઇડી સર્જે છે. પ્લોઇડી એટલે કે રંગસૂત્રોમાં સંખ્યામાં થતો વધારો, તેને આપણે કહીએ છીએ પ્લોઇડી. આ મિત્રો ખાસ યાદ રાખજો, પ્લોઇડી તમને કઈ જગ્યાએ જોવા મળે તો કે પોષક સ્તરની અંદર જે છે એ પ્લોઇડી જે છે એ જોવા મળે. મિત્રો આપણે વાત કરી કે પોષક સ્તરની અંદર આવેલા લઘુબીજાણુ માતૃકોષોમાં અર્ધીકરણની ઘટના થાય અને n પ્રકારના 4 જન્યુઓ બને. હવે આ 4 જે છે એ પરાગ ચતુષ્ક સ્વરૂપે હશે. તેમાંથી પરાગરજનું નિર્માણ થશે. હવે આ પરાગરજ વિશે આપણે વાત કરીએ તો મિત્રો પહેલી વખત હવે અહીંયા આ 4 કોષો જે છે એ છૂટા નહીં હોય, ભેગા હશે. કઈ રીતે હું તમને નેક્સ્ટ સ્લાઇડની અંદર બતાવું. જો આ રીતે જે છે એ તમને જોવા મળશે. આપેલ જે આકૃતિ જે છે એ છે પરાગ ચતુષ્ક. પરાગ ચતુષ્ક એટલા માટે કહેવામાં આવે કારણ કે તેની અંદર જો 1, 2, 3 અને 4 કોષો આવેલા છે. આ 4 કોષો ફરી પાછા જે છે એ છૂટા પડશે. કઈ રીતે છૂટા પડશે તેના વિશે વાત કરીએ કે જ્યારે શુષ્કતા પામશે ત્યારે તેઓ છૂટા પડશે. છૂટા પડીને કેવી રચના બનાવશે તો આપણે અહીંયા એના માટે જોઈએ. આ રીતની જે છે એ રચના બનાવશે. આ એક પરાગરજ છે મિત્રો. અહીંયા તમે જે ફિગર જોવો છો તેમાં આ મિત્રો એક પરાગરજ છે. આ જે છે એ એક પરાગરજ છે. હવે એક પરાગરજની અંદર ફરી પાછું સમવિભાજન થશે. સમવિભાજન થઈ અને 2 કોષો બનવાની પ્રોસેસ થશે.
આ બે કોષોમાં એક મોટો કોષ સર્જાશે જેને કહેવામાં આવશે વાનસ્પતિક કોષ. બીજા શબ્દોમાં એનું નામ છે નાલકોષ. નાલકોષ મોટો હશે, તેની અંદર કોષ કેન્દ્ર પણ જે છે એ પ્રમાણમાં ઘણું બધું મોટું હશે. અને બીજો નાનો કોષ જે નાલકોષ અથવા તો વાનસ્પતિક કોષમાં તરતો હશે એ નાનો કોષ જેને આપણે કહીશું જનન કોષ. આ જનન કોષ જે છે એ ફરી વખત ડિવિઝન પામી અને બે કોષોમાં રૂપાંતરિત થશે. હવે મિત્રો, તો અહીંયા એક પ્રશ્ન છે, જો કોરી સ્લાઇડ લઈને હું તમને સમજાવવાનો જે છે એ પ્રયત્ન કરું. સૌ પ્રથમ લઘુબીજાણુ માતૃકોષ જે છે તેમાં અર્ધીકરણ થશે. અર્ધીકરણ થઈ પરાગ ચતુષ્ક બનશે. આ પરાગ ચતુષ્કની અંદર સમભાજન થશે અથવા તો સમવિભાજન થશે અને 4 કોષો બનશે. આ 4 કોષોમાંનો એક કોષ એટલે પરાગરજ. આ પરાગરજની અંદર ફરી પાછું જે છે એ સમવિભાજન થશે. એટલે મિત્રો યાદ રાખજો, પ્રથમ અર્ધીકરણ, ત્યાર પછી સમવિભાજન, ત્યાર પછી સમવિભાજન અને પછી બનશે વાનસ્પતિક કોષ. અહીંયા જે પરાગ ચતુષ્કમાંથી જે કોષ છૂટો પડ્યો તેની અંદર સમવિભાજન થયું એટલે વાનસ્પતિક કોષ બન્યો અને વાનસ્પતિક કોષ અને એક કોષ જે છે એ ફરી પાછો જે છે એ બન્યો જનન કોષ. જનન કોષ ફરી વખત ડિવાઇડેશન પામશે અને 2 કોષોની રચના થશે જેને આપણે કહીશું નરજન્ય. બરાબર મિત્રો, આટલું આ પ્રોસેસ જે છે એ યાદ રાખજો. મિત્રો ધ્યાનથી જોઈ લેજો આકૃતિ. પરાગ ચતુષ્કમાંથી જે આ છૂટો પડ્યો તે પરાગરજ, તેની અંદર ફરી પાછું સમવિભાજન થયું, 2 કોષો બન્યા, વાનસ્પતિક કોષ અને જનન કોષ. મોટો વાનસ્પતિક કોષ, નાનો જે છે એ છે જનન કોષ. વાનસ્પતિક કોષ જે છે એ મોટો, જ્યારે જનન કોષ જે છે એ નાનો છે. જનન કોષ ફરી વખત મિત્રો 60% જેટલી વનસ્પતિઓમાં જે છે એ દ્વિકીય અવસ્થાએ જે છે એ આ છૂટા પડે છે. અહીંયા જોઈ શકો છો તમે, હું તમને બતાવું. અહીંયા આપેલું હશે, જો 60%થી વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ જે છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. બાકીની 40% વનસ્પતિઓમાં જે છે એ ત્રિકીય અવસ્થાએ જે છે એ મુક્ત થાય છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે પરાગરજની રચના. પરાગરજ કેવી હોય તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, મોટે ભાગે જે છે કેવો આકાર છે? ગોળાકાર છે. કેવો આકાર છે? ગોળાકાર છે. તેમનો વ્યાસ 25થી માંડી અને 50 માઇક્રોમીટરનો છે. હવે અહીંયા વાત કરીએ તો બહારનું આવરણ જે છે એ બનેલું છે સ્પોરોપોલિનિનનું. સ્પોરોપોલિનિન જે છે એ કાર્બનિક દ્રવ્ય છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, સ્પોરોપોલિનિન જે છે એ છે કાર્બનિક દ્રવ્ય છે અને સખત છે. બહારનું આવરણ શાનું બનેલું? સ્પોરોપોલિનિનનું, કાર્બનિક દ્રવ્યનું બનેલું. જે ઊંચું તાપમાન હોય, જલદ એસિડ હોય કે બેઝ હોય, તે પણ તેને તોડી શકતા નથી અથવા તો અવનત કરી શકતા નથી. એટલા માટે પરાગરજ જે છે એ અશ્મિ સ્વરૂપે રહે છે. હવે મિત્રો અહીંયા સમજો, હું તમને એક વસ્તુ સમજાવું કે ફોર ધ એક્ઝામ્પલ આ જે છે એ પરાગરજ છે. અહીંયા જો હું ડ્રો કરું એ જોજો મિત્રો, તો તમને તેના આવરણની અંદર આ રીતે આમ છિદ્રો દેખાશે. અહીંયા જે ભાગે જ્યાં સ્પોરોપોલિનિન હોય નહીં તે છિદ્રોને કહેવામાં આવે છે જનન છિદ્રો.
જ્યારે આ અંદરનું આવરણ જે છે એ બનેલું છે સેલ્યુલોઝનું. મિત્રો યાદ રાખજો, બહારનું સ્પોરોપોલિનિનનું, જે જગ્યાએ સ્પોરોપોલિનિન ગેરહાજર છે તેમને કહેવામાં આવે છે જનન છિદ્રો. અંદરનું આવરણ બનેલું છે સેલ્યુલોઝનું. મિત્રો આ સિવાય યાદ રાખજો કે પરાગરજ જે છે તેમનો ઉપયોગ જે છે એ ગોળીઓ સ્વરૂપે પણ જે છે એ કરવામાં આવે છે, કે જે વ્યક્તિની જે છે એ શક્તિ જે છે એ વધારે છે. આ સિવાય જે લોકોને પરાગરજની એલર્જી હોય એ લોકોને ઘણા બધા શ્વસન માર્ગના રોગો પણ થાય છે, જેમ કે અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે. અહીંયા એક નોંધ છે કે ભારતમાં જે આયાત કરેલા ઘઉં છે તેની સાથે એક અશુદ્ધિ આવી છે, તેને કહેવાય પાર્થેનિયમ અથવા તો ગાજર ઘાસ, જે સર્વવ્યાપી અને પરાગરજની જે છે એ એલર્જી પ્રેરે છે. યાદ રાખજો મિત્રો, ઘઉંમાં અશુદ્ધિ સાથે કોણ આવ્યું? પાર્થેનિયમ ગ્રાસ અથવા તો ગાજર ઘાસ. મિત્રો દરેકે દરેક ટૉપિક જે છે એનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, કે જેની મદદથી તમે ઘરે બેઠા વાંચી શકો. મિત્રો વધુમાં વધુ કોમેન્ટ કરો, શેર કરો, કે જેની મદદથી તમારા જે પણ કંઈ મિત્રો હોય તેમને પણ ઘરે બેઠા જે છે એ વધુ માહિતી જે છે મળી રહે, તેમનું ભણવાનું જે છે અટકે નહીં અને તેમનો સ્ટડી જે છે એ પૂરો કરી શકે. થેન્ક યુ મિત્રો. વધુ આવા અમારા નોલેજેબલ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, કે જેના હિસાબે કંઈક તમે સારું કરશો તો કંઈક તમે જિંદગીમાં સારું મેળવશો. એટલા માટે તમારો ઓરા જે છે એ વધુમાં વધુ વધતો રહે, કે જેના હિસાબે તમારી અંદર એક સારો ગુણ આવે, કે જેની મદદથી આપણે એવા મિત્રોને જે છે લાભદાયક થઈ શકીએ, કે જે છેક છેવાડાના ગામડામાં બેઠેલો છે તેના સુધી આ વિડીયો પહોંચાડો, શેર કરો, લાઈક કરો, તમારા સગાવાલાને પહોંચાડો. થેન્ક યુ. આભાર.